પવિત્ર યાત્રાધામ દ્વારકામાં રંગેચંગે તુલસી વિવાહ સમારોહ ઉજવાયો હતો, જેમાં આ દિવસે સમગ્ર સૃષ્ટિમાં ફરીથી શુભ કાર્યોની શરૂઆત થાય છે। આ દિવસે જ દેવી તુલસી અને ભગવાન શાલિગ્રામનું દિવ્ય વિવાહ ઉજવવામાં આવે છે, ત્યારે દ્વારકામાં ભવ્ય ઉજવણી થઈ હતી। જય દ્વારકાધીશ। આજે કારતક સુદ એકાદશી નો પરમ પવિત્ર દિવસ। આજના દિવસ એ ભગવાન નારાયણ અને ભગવતી વૃંદા તુલસીના વિવાહનો એ ઉત્સવનો દિવસ છે। આજે આ સિઝનની અંદર સૌ પ્રથમ ભગવાન નારાયણના માં તુલસી સાથે એ લગ્ન મહોત્સવ થશે। ત્યારબાદ આપણે સૌ મનુષ્યોના પણ લગ્નના મુહૂર્ત એ કમુહૂર્ત એટલે કે દેવ શયન એ પૂર્ણ થશે। પુનઃ હવે આપણે આપણા જે શુભ સંકલ્પ છે, જે શુભ મનોરથો છે આપણા પરિવારના, આપણા સંતાનોના, એ આપણે કરવાનો પ્રારંભ કરશું। તો એ પહેલાં સૌ પ્રથમ આપણે ભગવાન નારાયણ અને વૃંદાના આ લગ્નના દર્શન કરશું। થોડીક ક્ષણોમાં ભગવાનના એ વિવાહ એ પ્રારંભ થશે અને આપણે સૌ ભાવિ ભક્તો એમના દર્શન માટે મંદિરમાં ઉપસ્થિત થશે।